હાટીના વિસ્તારના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાને લોકસેવક જીવા સિસોદિયાની સમય સૂચકતા અને માનવતાવાદી સેવાને કારણે તાજેતરમાં મંજુ ભૂપત સિસોદિયા જે ગંભીર ફંગસના સંક્રમણથી પીડાઈ રહ્યા હતા તેમને જીવનદાન મળ્યું છે। દર્દી હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ટેકનિકલ તકલીફોને કારણે દર્દીનું મા કાર્ડ નીકળતું ન હોવાથી તેમના પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ હતી। ત્યારે લોકસેવક જીવા સિસોદિયાને સંપર્ક કરવામાં આવ્યો। તેમણે તાત્કાલિક જવાબદારી લઈને ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાને સ્થિતિથી અવગત કર્યા। ધારાસભ્ય કરગઠિયાએ તરત જ તેમના લેટર પેડ પરથી જરૂરી લેખિત રજૂઆત કરી તથા ગાંધીનગરના સંબંધિત સંપર્ક કેન્દ્રો પર ટેલિફોનિક સંપર્ક કરીને કામગીરીને ઝડપ આપી। પરિણામે દર્દીને જરૂરી સારવાર સમયસર મળી શકી અને જીવન બચી ગયું। દર્દીના પરિવારજનો દ્વારા બંને લોક પ્રતિનિધિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। લોકસેવક જીવા સિસોદિયાએ પણ ધારાસભ્યના સહકાર માટે તેમની પ્રશંસા કરી। સમગ્ર ઘટનામાં ત્વરિત કાર્યવાહી, માનવતાની ભાવના અને જનસેવાના ઉદાહરણરૂપ વ્યવહાર માટે લોક તરફથી બંને પ્રતિનિધિઓના વખાણ કરવામાં આવ્યા। દિવસથી એક અમારા માળિયાના મહિલા પેશન્ટ ગંભીર બીમારીમાં હતા। જેઓએ મને ફોન કરી જાણ કરી કે ભાઈ આવી પરિસ્થિતિ છે, એટલે મેં એનું મહાકાર્ડમાં તપાસ કરતા મહાકાર્ડ ટેકનિકલ ફોલ્ટના કારણે ન નીકળતા અમદાવાદ સિવિલમાં કે જેઓ હેરાનગતિ હતા અને જીવ અને મરણની વચ્ચે હતા, ત્યારે મેં ભગવાનજીભાઈ કરગઠિયા આપણા માળિયા માંગરોળના ધારાસભ્યશ્રીને ટેલિફોન કરી કે સાહેબ હું આવી પરિસ્થિતિ છે પેશન્ટની અને હેરાન થાય છે, તો સાહેબ આપ તો તેઓએ મને કીધું કે 10 જીવાભાઈ અડધી કલાક આપો, હું હમણાં કરું। એટલે એની અડધી કલાકમાં મને લેટર પેડ લખી, લેટર પેડ મોકલી અને ટેલિફોનિક અમદાવાદ સિવિલમાં ભલામણ કરી અને મને કીધું કે તમારે જો 10 કલાકની અંદર કામ ન થાય તો મને ફોન કરજો। એટલે ભગવાનજીભાઈએ જે ફોન કરતા જ એ બેનનો જીવ બચી ગયો અને તાત્કાલિક એને સારવાર પણ બધી થઈ ગઈ છે। એટલે હું માળિયા હાટીના જનતાને કહું છું કે ભગવાનજીભાઈ કરગઠિયા કે જાણે કે સેવક તરીકે, ધારાસભ્ય તરીકે તો હોય જ છે જ, પણ સેવક તરીકે જે આપણું કામ કરે છે, આજે હું હૃદયથી આભાર એનો વ્યક્ત કરું। અને આ લોકો કે જેનો પરિવાર જીવન મરણમાં હતો એ ભગવાનજીભાઈને આજે ભગવાનનું સ્વરૂપ આપીને કહે છે કે માળિયા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ જો આવું કામ કર્યું છે તો એ બધા માટે, ગરીબો માટે બેલી છે। ભગવાનજીભાઈ છે તેઓ ટેલિફોનિક ગમે એનો ફોન ઉપાડી અને કામ કરે। આજે હું હૃદયપૂર્વક ભગવાનજીભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું અને ભગવાનજીભાઈ જેવું કામ ગુજરાતના હરેક ધારાસભ્યો કરે એવી બધા પાસે હું